આજે તો રનિંગ કરવા ગયો શિયાળાની તડકી ગરમી. જય દ્વારકાધીશ ને જય માતાજી. સ્વાગત છે તમારું બધું મારા નવા મિની બ્લોગમાં. આજે છે રનિંગ કરવાનો બીજો દિવસ. મોટું થઈને થઈ ગયો કમ્પ્લીટ. પહેલી તો ચડ્ડો પહેરવાના છે આપણે બૂટ અને જવાનું છે રનિંગમાં. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી રનિંગ કરવા માટે આવી ગયો નીચે ને કરવાની રનિંગ ચાલુ. ફાઇનલી પહેલો રાઉન્ડ મારવાનું કરી દીધું ચાલુ ને થોડો ઘણો હા ચડે પણ વાંધો ન આવે. ફૂલ બાકા ચીકી બોલતી દે. રનિંગ કરવાનું મારી દીધો પહેલો રાઉન્ડ. ફાઇનલી 2-3 રાઉન્ડ મારી નાખ્યા ને હવે મારવાનો ત્રીજો ચોથો રાઉન્ડ મારવાનું કરી દીધું ચાલુ. કેટલા રાઉન્ડ એ મને નથી ખબર. પછી હું આવી ગયો તા તો તડકી ગરમી થોડો હાય ચડી ગયો તો. આવી શિયાળાની ગરમી કોને ચડે ભાઈ. પછી તો હું આપને જેવી તેવી કસરત આવડતી હતી કરી દીધી ચાલુ. ફૂલ બાકા ચીકી બોલાવી દીધી. જો તો ખરા આમ કસરત નથી આવડતી આમ અત્યારે યાદ આવી જાય. ઈ હે ટાઈટ ભાઈ એમ કાંઈ હોય ફૂલ બાકા ચીકી. પછી તો હું થોડી ઘણી કસરત પતાવીને આવી ગયો પુશઅપ મારો. પુશઅપ આપણથી કેટલા લાગે જરા કોમેન્ટ કરી નાખજો તો જોઈએ આપણે કેટલા પુશઅપ લાગે. પછી કોઈને જો ચેલેન્જ કરવો હોય તો આવી ચીજો મોરો ફૂલ તૈયારી છે. હવે તો બાકા ચીકી બોલાવી દે ને તો જ આવે. તો પુશઅપ મારીને આવી ગયો સીધો મેડી પર. વ્યૂ આવતો તો એક નંબર ઝાક કરી કે કાંઈ ન ઘટે. નેક્સ્ટ લેવલ વ્યૂ આવે જોવો તો ખરા તમે. વાગી ગયા હતા 7-7:30 જેવું થઈ ગયું. પછી હું હવે જવાનું સીધું નાવા. આજનો બ્લોગમાં આટલું. બ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.